મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો પુલોના મરામત કામોની સઘન સમીક્ષા સીએમ ડેશબોર્ડની વિડીયો વોલ મારફતે કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદના પગલે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે તેમજ ગામો, નગરો, મહાનગરોના રસ્તાને થયેલા નુકસાનનું દુરસ્તી કાર્ય 24/7 યુદ્ધના ધોરણે શરૂ કરાવ્યું છે. તેમણે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો, પુલોના મરામતોના કામોની સમીક્ષા સીએમ ડેશબોર્ડનો વિડીયો વોલ મારફતે હાથ ધરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં માર્ગો, પુલો, નાળા, કોઝવે વગેરેની પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે ચકાસણી કરવામાં આવી તે સંદર્ભની મરામત સૂચનાઓનું પાલન થવામાં કોઈ ક્ષતિ કે કચાશ ન રહે તે સુનિશ્ચિત કરીએ. તેમણે રોડ રસ્તાની દુરસ્તી કામગીરી અંગે પ્રોએક્ટિવ અભિગમ અપનાવીને ત્વરાએ માર્ગો પૂર્વવત વાહન વ્યવહાર યોગ્ય થાય એટલું જ નહીં, નાગરિકોની રજૂઆતનું ધ્યાન તરત જ નિવારણ આવે અને માર્ગ મરામત અગ્રતાએ હાથ ધરાય તે માટે અધિકારીઓને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ બેઠકમાં ઇજનેરો, અધિકારીઓને પણ તાકીદ કરી હતી કે નાની નાની વસ્તુની પણ કોઈ ફરિયાદ ન આવે તેમજ શહેર જનતાને કોઈ તકલીફ ન પડે તેવા ધ્યેય સાથે મરામત કામોને અગ્રતા અપાય તે આવશ્યક છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે માર્ગ મકાન વિભાગના 24/7 કંટ્રોલ રૂમ, ગુજમાર્ગ એપ્લિકેશન તથા જે નગરપાલિકાઓની મોબાઈલ એપ છે તે એપ, વોટ્સએપ, વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર, સિટી સિવિક સેન્ટર અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર આવતી નાગરિકોની બધી જ રજૂઆતોનું ઝડપથી સંતોષકારક દુરસ્તી કામ હાથ ધરાય તે માટે સંબંધિત અધિકારીઓ મોનિટરિંગ કરે. નાગરિકોની ફરિયાદના ત્વરિત નિવારણ માટે શહેરી ક્ષેત્રોમાં જે મિકેનિઝમ કાર્યરત છે તે અન્વયે મહાનગરોમાં નાગરિકોને મળેલી 15,424 ફરિયાદોમાંથી 12,023નો પોઝિટિવ નિકાલ થઈ ગયો છે. તેની વિગતો શહેરી વિકાસ અગ્ર સચિવ થેન્નારસને આપી હતી. મુખ્યમંત્રી ઈ-નગર પોર્ટલ પર આવતી રજૂઆતોના સંદર્ભમાં નિયમિત ફોલોઅપ અને ફિલ્ડ ચેક માટે નિષ્ણાત એજન્સીની મદદથી નિવારણ લાવવા પણ સૂચનો કર્યા હતા. માર્ગ મકાન વિભાગે કાર્યરત કરેલી ગુજમાર્ગ એપ્લિકેશન પર મળેલી 3,632 ફરિયાદોમાંથી 99.66% નિવારણ લાવી દેવાયું છે. આ વિગતો માર્ગ મકાન સચિવ પટેલે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી.